માતા ખેડૂત મિત્રો, મારું નામ છે સાપરા ખેંગારભાઈ રણછોડભાઈ, ગામ કાશીપરા, તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર। આપણે છેલ્લે 2019-20થી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી, જ્યારે ઉનાળુ પિયતની અંદર આપણે પ્રાકૃતિક રીતે 100% ગાય આધારિત ખેતી એટલે કે ઉનાળુ બાજરીની વાવેતર કર્યું હતું, અને મિશ્ર પાકની અંદર લાલ દેશી જુવાર આવે આપણે એનું વાવેતર કર્યું હતું। જે જુવાર પણ ખૂબ સારી છે અને બાજરો પણ। બાજરાની અંદર શરૂઆતની અંદર આપણે એરડીનો ખોર અને ગાયનું દેશી સાણ ભર્યું હતું, અને અંદાજિત આને 4000 લીટર જેટલું બાજરાને આપણે જીવામૃત આપ્યું છે। એરડીનો ખોર, જીવામૃત અને દેશી ગાયનું સાણ આપ્યું છે, બાકી આને કંઈ નથી કર્યું। 18 જાન્યુઆરી 2025ના રોજ વાવેતર કર્યું હતું જાહેર અને બાજરાનું મિશ્ર પાકમાં, અને આજે તારીખ થઈ 27 એપ્રિલ 2025, એટલે કે 3 મહિના ને 10 દિવસ જેવા સમયની અંદર આપણે બાજરી પાકી જાય છે, અને જાહેરનું ઓલરેડી લણવાનું કામ ચાલુ છે, અને બાજરી પણ ખૂબ સારી છે અને જાહેર પણ। હવે 2-5 દિનની અંદર બાજરી લણવાની છે, અત્યારે જાહેર લણવાનું કામ ચાલુ છે, અને જાહેર પણ ખૂબ સારી છે, મોટા ને મોટા દોસે। જય ગૌ માતા। માતા ખેડૂત મિત્રો, મારું નામ છે સાપરા ખેંગારભાઈ રણછોડભાઈ, ગામ કાશીપરા, તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર। આપણે છેલ્લે 2019-20થી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી, જ્યારે ઉનાળુ પિયતની અંદર આપણે પ્રાકૃતિક રીતે 100% ગાય આધારિત ખેતી એટલે કે ઉનાળુ બાજરીની વાવેતર કર્યું હતું, અને મિશ્ર પાકની અંદર લાલ દેશી જુવાર આવે આપણે એનું વાવેતર કર્યું હતું। જે જુવાર પણ ખૂબ સારી છે અને બાજરો પણ। બાજરાની અંદર શરૂઆતની અંદર આપણે એરડીનો ખોર અને ગાયનું દેશી સાણ ભર્યું હતું, અને અંદાજિત આને 4000 લીટર જેટલું બાજરાને આપણે જીવામૃત આપ્યું છે। એરડીનો ખોર, જીવામૃત અને દેશી ગાયનું સાણ આપ્યું છે, બાકી આને કંઈ નથી કર્યું। 18 જાન્યુઆરી 2025ના રોજ વાવેતર કર્યું હતું જાહેર અને બાજરાનું મિશ્ર પાકમાં, અને આજે તારીખ થઈ 27 એપ્રિલ 2025, એટલે કે 3 મહિના ને 10 દિવસ જેવા સમયની અંદર આપણે બાજરી પાકી જાય છે, અને જાહેરનું ઓલરેડી લણવાનું કામ ચાલુ છે, અને બાજરી પણ ખૂબ સારી છે અને જાહેર પણ। હવે 2-5 દિનની અંદર બાજરી લણવાની છે, અત્યારે જાહેર લણવાનું કામ ચાલુ છે, અને જાહેર પણ ખૂબ સારી છે, મોટા ને મોટા દોસે। જય ગૌ માતા।